કેમ છો મિત્રો? આજના આ વિડીયોમાં આપણે ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના સેવાસી ગામે આવેલી 7 માળ ઊંચી અને આશરે 500 વર્ષથી પણ જૂનો ઇતિહાસ ધરાવતી વિદ્યાસર વાવ કે જેને સેવાસી વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો આજે આપણે ભવ્ય ઇતિહાસ જાણીશું અને સંપૂર્ણ વાવ પણ નિહાળીશું અને વાવમાં આવેલા એવા તમામ દેવતા દેવીઓના મંદિરે જઈ દર્શન પણ કરીશું. નંદા શૈલીની આ વાવ વિદ્યાધર નામના બ્રાહ્મણની એક વીરતાને યાદ રાખવા બાંધવામાં આવી હતી, જે આજે પણ સેવાસી વિસ્તારની શાન બનીને અડીખમ ઊભી છે. રેતીના સ્તંભો પર પણ કલાત્મક કોતરણી કામ કરવામાં આવ્યું છે. સાત માળની અને આશરે 500 વર્ષથી પણ જૂનો ઇતિહાસ ધરાવતી આ વાવની કેટલીક કોતરણી જોવાલાયક છે. ભારતીય શિલ્પશાસ્ત્રના આધારે બનાવાયેલી પશ્ચિમથી પૂર્વ દિશા તરફની આ વાવમાં રેત, પથ્થરો અને માટીના પ્રમાણમાં સહેજ મોટી ચપટી ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વાવની અંદર પ્રવેશતા જ 7 ફૂટ ઊંચા અને ચારેય તરફથી 1.25 ફૂટ પહોળા રેતીના પથ્થરોના સ્તંભો પરનું સ્ટ્રક્ચર જોવા મળે છે. સેન્ટરમાં ઊભા રહીને તમામ સ્તંભ નિહાળી શકાય છે. શહેરના ગોત્રી તળાવથી માત્ર 2 કિલોમીટર દૂર સેવાસી ગામના મુખ્ય માર્ગની નજીક આવેલી વિદ્યાધર નામની આ દર્શનીય વાવ મધ્યકાલીન મુગલ સમયની નંદા શૈલીના બાંધકામનું પરફેક્ટ પ્રતીક છે. 15મી સદીમાં ગુજરાતમાં મુગલોનું રાજ હતું, ત્યારે વડોદરાના સેવાસી વિસ્તારનો એક બ્રાહ્મણ વિદ્યાધર આક્રમકો સામે વીરગતિ પામ્યો હતો. તેની સ્મૃતિમાં આ વાવ બંધાવાયેલી છે. આજથી 5 સદી અગાઉ સેવાસી અને નજીકના ગામો માટે પગથિયાવાળી સેવાસી વાવ જીવાદોરી સમાન હતી. આધ્યાત્મિક અગ્રણી વિદ્યાધરની સ્મૃતિમાં આ વાવ રાજા હરિદાસે સંવંત 1549માં નિર્માણ કરાવી હતી, જે તેની કલાત્મક બાંધણીના લીધે લોકોમાં લોકપ્રિય છે. એક ગ્રામજનના કહેવા મુજબ આ વાવ ગામનું ગૌરવ હતી. બાળકો આ વાવ ખાતે રમવા આવતા હતા અને આખું વર્ષ વાવમાંથી ગામને પાણી મળી રહેતું હતું. સુલતાન મહમૂદ બેગડાના સમયની આ વાવની કોતરકલા પણ અદ્ભુત છે. વાવમાં અંદર પ્રવેશતા હરસિદ્ધિ માતાજી, ખોડિયાર માતાજી, અંબે માતાજી, મહાકાળી માતાજી અને મહાદેવજીના પણ દર્શન કરવા મળશે. અને પગથિયા ઉતરતા વચ્ચે એક યજ્ઞ હવન કુંડ પણ આવેલો છે. વિશાળ ત્રિશૂળ અને એક અખંડ દીવો અહીંયા હંમેશા પ્રજ્વલિત રાખવામાં આવે છે. સાત માળ આ ઊંચી વાવ છે. આપણે પગથિયા ઉતરતા ઉતરતા જેમ જેમ નીચેના માળ તરફ જઈ રહ્યા છે, તેમ તેમ એક એવી ઠંડી હવા અને એકદમ ઠંડકવાળા વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. અહીંયા તમે ભર ઉનાળે પણ આવશો તો તમને વાવની અંદર એકદમ ઠંડકવાળી જગ્યાનો અનુભવ થશે. ઠેર ઠેર અહીંયા એવી અદ્ભુત કલાકૃતિઓ, કોતરણીઓ જોવા મળશે. અહીંનો નજારો પણ ખૂબ જ અદ્ભુત લાગે છે. ઘણા ખરા લોકો આ વાવે ફોટો શૂટિંગ અને વિડીયો શૂટિંગ માટે આવતા હોય છે. લગભગ આપણે સૌથી નીચેના માળ તરફ પહોંચી ગયા છે. અત્યારે આપણે નીચે અહીંયા પાણી જોઈ રહ્યા છે.
આપણે 7 માળ સુધી વાવ અંદર જઈ હવે ઉપરના રસ્તેથી પગથિયા ચડી બહાર નીકળી રહ્યા છીએ. આપ અહીં આવી આ વાવને અંદરથી જોશો તો તમને આનું તે સમયનું બાંધકામ જોઈને અચંબિત થઈ જશો. હવે આપણે પહેલા વાવને નીચેથી જોઈ હવે ઉપરથી આ સાંકડા રસ્તેથી જઈને નિહાળીશું અને સામે જઈશું. હું આ રિસ્ક આપણે સંપૂર્ણ વાવ બતાવવા માટે લઈ રહ્યો છું. આપ આવો તો આ સાવચેતીનું ધ્યાન અવશ્ય રાખજો, કેમ કે વાવ એટલી ઊંડી છે કે તમે આ પારી પર ચડી વાવનો નજારો જોશો તો તમને ચોક્કસ ચક્કર આવી જ જશે. આ કયો રસ્તો છે? ઓહો, અમે ખોટું રિસ્ક લઈ લીધું. અહીં પહોંચવા માટે આપ બંને બાજુથી આરામથી ચાલીને આ સિમ્પલ રસ્તેથી આ જગ્યાએ આવી શકો છો. અમને અત્યારે જ ખબર પડી હોય, અમે અહીં આવવા માટે આ રસ્તો ખબર ન હોય, આ નાની પારી પર ચાલી આવ્યા. આપ આવો તો આ સિમ્પલ રસ્તેથી જ આવજો. હવે આપણે ઠેક સામે જઈશું. કંઈક તો છે, ત્યાં જઈને જોઈએ કે શું છે. આ પ્રમાણે કંઈક જવાનો રસ્તો છે. અહીંયાથી પણ થોડા દાદર ઉતરી સામે એવો નાનો રસ્તો છે અને અહીંયાથી તમે આ ઠેક વાવ નીચે જોઈ શકો છો. પાણી દેખાય છે. આની પાછળ પણ હજુ એક રસ્તો છે, જોઈએ શું છે. એક મોટો કૂવો આવેલો છે. હવે આપણે જોઈએ. ઘણો ઊંડો અને મોટો કૂવો છે. વિડીયોની શરૂઆતમાં આપણે જોયું વાવને ભવ્ય લુક આપવા માટે તેના પ્રવેશ પર પણ એક વિશાળ મુખ મંડપ છે, જેની ડાબી બાજુ 2 ભાગ અને જમણી તરફ 2 હાથીઓ રાજસી બાંધકામ હોવાનો પુરાવો આપે છે. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ.